અમદાવાદમાં ઇતિહાસ જાજરમાન વર્તમાનનું સ્વરૂપ લઈ અને ફરી જીવંત થવા જઈ રહ્યો છે. 600 વર્ષ પછી ફરી નગરદેવી માતા ભદ્રકાળી નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે. મુગલ કાળમાં બંધ થયેલી આ પરંપરા ફરી જીવંત થતા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છે. માહોલ એવો જ છે જેવો ભગવાન જગન્નાથની રથયાત્રા વખતે હોય છે. નગરદેવીની આ નગરયાત્રા કેવી રીતે બંધ થઈ, પહેલા કેવો માહોલ હતો ને આ વખતે કેવો દિવ્ય અને ભવ્ય માહોલ હશે, હવે એ જુઓ. ઇતિહાસના અનેક પાસા સાચવીને બેઠેલું એક શહેર, જાહુ જલાલી જેની ઓળખ છે, માં ભદ્રકાળી જેના નગર દેવી છે. આ શહેર એટલે અમદાવાદ, આપણું અમદાવાદ, જેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના 614માં સ્થાપના દિવસે અમદાવાદ નગર દેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જેવી રીતે અમદાવાદવાસીઓ નગર દેવતા ભગવાન જગન્નાથની રથયાત્રા જોતા આવ્યા છે, તેવી જ રીતે હવે નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથમાં નગરચર્યાએ નીકળશે. 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રા માટે માતા ભદ્રકાળીની પ્રતિમાના ચરણ પાદુકાને શણગારેલા રથ પર બિરાજમાન કરવામાં આવશે. આ યાત્રામાં 5000થી વધુ ભક્તો હાજર રહે તેવી શક્યતા છે. યાત્રામાં 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબલો અને 3 ભજન મંડળીઓ જોડાશે. નગરયાત્રામાં નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે, એટલે કે તૈયારી રથયાત્રા જેવી જ છે. અનેક સંગઠનો અમારી પાસે આવી રહ્યા છે. અમને એવું કહી રહ્યા છે કે અમે આપની સાથે યાત્રામાં જોડાવાની અમારી ઈચ્છા છે. અમને શરૂઆતમાં એવું હતું કે 2 કે 3 કે 4000 લોકો જોડાશે, પણ એવું અત્યારે લાગે છે 50000થી વધારે પબ્લિક જોડાવા માંગે છે. એની તૈયારીઓમાં એવું છે કે અમે રથ જે તૈયાર કર્યો છે એનું ગઈકાલે અમે રિહર્સલ કર્યું અને જે રૂટ પર જવાનું છે એ રૂટ પર અમે ગયા હતા અને ખૂબ જ સરસ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટે કરેલ છે. ભક્તજનોએ આપણે ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરાને અનુલક્ષીને આપણે સૌએ એમાં સહભાગી થવું જોઈએ. જે બને યથાશક્તિ આપણે સ્વાગત પૂજન કરવું જોઈએ. જગન્નાથજી મંદિર પર પધારવાના છે, મંદિર દ્વારા પણ આરતી અને સ્વાગત કરવામાં આવશે. નગરયાત્રાના રૂટ પર નજર કરીએ તો 3 દરવાજાથી યાત્રા માણિક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખામાસા, પગથિયા, જમાલપુર દરવાજા થઈ જગન્નાથ મંદિર જશે. ત્યાંથી નગરયાત્રા ફૂલ બજારથી રિવરફ્રન્ટ થઈ મહાલક્ષ્મી મંદિર જશે. ત્યાંથી વસંત ચોકથી અપના બજાર થઈ વીજળી ઘર થઈ મહાલક્ષ્મી મંદિરથી લાલ દરવાજામાં નિજ મંદિર પરત ફરશે. નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નગર દેવતા જગન્નાથ મંદિરમાં વિરામ લેશે. સદીઓ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે શહેરીજનોમાં ભારે ઉત્સાહ છે. માતાજી આવતીકાલે 600 વર્ષ પછી નગરયાત્રાએ નીકળવાના છે. મને એનો બહુ જ આનંદ છે. આજે હું એટલે દર્શન કરવા આવી. કાલે ભીડમાં જવાય, દેખાય કે ના દેખાય, એટલે આજે હું દર્શન કરવા આવી ગઈ છું. से लेके दर्शन करते थे बचपन, बहुत आस्था है. वो माँ है, माता है. हमारा जन्म गुजरात में, हमारा नगर है ना गुजरात, जन्म भूमि है, तो यहाँ तो खुशी होगी ना. કહેવાય છે કે 14મી સદીમાં મુગલ શાસક અહેમદ શાહના સમયમાં ભદ્રકાળીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલા કટ્ટરવાદી શાસકોએ મંદિરોને નુકસાન પહોંચાડ્યું, લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી. સમાજમાં ભયનો માહોલ ફેલાયો, જેમાં નગરદેવીની નગરયાત્રા પણ અટકી ગઈ. ક્રૂર શાસકોના આતંકને કારણે માતા ભદ્રકાળીની પ્રતિમાને પણ ખસેડવી પડી. કેટલાક ક્રૂર મોગલ શાસકો આવ્યા અને એમણે હિન્દુ મંદિરોની, જૈન મંદિરોની તોડફોડ શરૂ કરી. ત્યારે ભદ્રકાળી માતાની મૂર્તિને એ જ મંદિરના નીચેના ભોયરામાં લઈ જવામાં આવી અને એને ત્યાં ભોયરામાં જ એની વર્ષો સુધી એની પૂજા થઈ. એટલે આજથી લગભગ 614 વર્ષના આસપાસથી અમદાવાદમાં ભદ્રકાળી માતાની જે શરૂઆતમાં જે નગરયાત્રા નીકળતી હતી એ બંધ થઈ ગઈ. 614 વર્ષ સુધી એ નગરયાત્રા ના નીકળી. અંગ્રેજોના સમયમાં એક જ કામ એ સારું થયું કે ભદ્રકાળી માતાની જે પ્રતિમા હતી એ મૂર્તિને ફરીથી ભોયરામાં બહાર લાવવામાં આવી. હવે સમય પાછો આવ્યો છે. અમદાવાદ શહેરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થઈ રહ્યો છે. ભદ્રનો કિલ્લો મધ્યયુગના એ સમયનો સાક્ષી બનશે.
જ્યારે અમદાવાદ તેની જાહુ જલાલી માટે જાણીતું હતું. કિલ્લાને અપાયેલું ભદ્રનું નામ પણ પોતાનામાં ઘણું સૂચક છે. એ મંદિરનું નામ ભદ્રકાળી માતા કહેવામાં આવે છે. બીજું કોઈ કારણ નથી. આ નામ પાછું ભદ્ર નામ પર એ અમદાવાદનું નથી. આ મૂળ ભદ્ર નામ અમરશાહ બાદશાહ જ્યારે પાટણમાં રાજ કરતો ત્યારે એના કિલ્લાનું નામ પણ ભદ્ર હતું. ભદ્ર એટલે સારું, ભદ્ર એટલે લંબચોરસ, ભદ્ર એટલે સર્વશ્રેષ્ઠ. એટલે આ રીતે આ ભદ્રનું નામ મળ્યું છે. ઇતિહાસકારોમાં ભદ્રકાળીના મંદિરના નિર્માણના સમયગાળા અંગે પણ જુદા જુદા મત પ્રવર્તે છે. મંદિરની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરી હોવાની પણ વાયકા છે, તો કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે મરાઠા શાસકોએ 17મી સદીમાં મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે જે જુદા જુદા અમદાવાદના મંદિરો બનાવ્યા એમાંનું એક અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાનું મંદિર, એક સારંગપુર દરવાજાની પાસે આવેલું કર્ણમુક્તેશ્વર, આ બધા એક કર્ણદેવે બનાવેલા. પણ એ વાસ્તવમાં ધર્મશાળા છે. એ ધર્મશાળાનો એક આ ભાગ છે અને એનું બાંધકામ લગભગ મારી ધારણા મુજબ 1738થી 1782ના સમયગાળામાં થયેલું છે. તો એનો અર્થ એવો થાય છે કે આ ભદ્રકાળી માતાનું મંદિર આ પછી બંધાયું હોવું જોઈએ. માતા ભદ્રકાળીની નગર યાત્રાના આયોજન સાથે જ હવે એવી ચર્ચા અને માંગ ઉઠી છે કે આ નગર યાત્રા દર વર્ષે નીકળે, ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ જ નીકળે, જેથી નગરજનો માતાના દર્શન કરી શકે. અને અમદાવાદના લોકોને પણ એટલું રોમાંચ અને આનંદ બંને છે કે માતા જેમ જગન્નાથ ભગવાન ઘેર ઘેર દર્શન કરવા નીકળે છે, રથયાત્રા અષાઢી બીજ છે, એવી રીતે મા ભદ્રકાળી નીકળશે અને હું આશા રાખું છું કે દર વર્ષે નીકળે, શહેર કોટ વિસ્તારના લોકોને તેનો લાભ મળે અને આખું અમદાવાદ આમાં ઓતપ્રોત થઈને જોડાય. અમદાવાદ જ્યારે ઐતિહાસિક દિવસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે આ દિવસ જૂની અને નવી બંને પેઢી માટે અગત્યનો છે. આ દિવસ છે પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો, એકતાનો સંદેશ આપવાનો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.